तो हेलो दोस्तों, आज बात करવાનો છે આપણા મા બાપ વિશે। તો દોસ્તો દેખો, જીવતે જીવ આપણા મા બાપની ઇજ્જત કરવી જરૂરી છે, બરાબર। કેમ કે જીવતે જીવ તમે મા બાપની ઇજ્જત નહીં કરો ને તો જીને દન તમારા મા બાપ તમારી કન નહીં રહે ને તેને દન તમને વિચાર આવે કે આજ હું શું કરું। કેમ કે મા બાપ આપણી હાથે હોય ને તે આપણને કંઈક બેટા આ કરજે। બાકી જીને દન આપણી હાથે નહીં રહે ને તેને દન આપણને પોતાની ખબર પડે કે હું શું કરું। બાકી હા, જેને દન મા બાપ હોય તેને દન હું આ કર દે એમ વિચાર આવે, એ મને આ વાત નહીં બતાડે તે હું કરી દી ના કરી દે એમ વિચાર આવે। બાકી જેને દન તમારા મા બાપ તમારી ખાતે નહીં રહ્યા ને તેને દન છે ને તમને એક વિચાર આવે કે હું આજ શું કરું। મારો મતલબ એ બહાકે તેલા નહીં કરતો તે આજ હું આગળ રહેતો। તે દોસ્તો જે બી મા બાપ કે ને અને મા બાપને પૂછ્યા વગર કોઈ કામ કરાય જ નહીં। પહેલી તો એક વાત કે મા બાપને પૂછીને જ કામ કરાય। મેં બી જેટલું આજ કામ કર્યું મેં મારા મા બાપને પૂછીને જ કામ કર્યું। કેમ કે આજથી દુકાન નાખવાનું તો મારી મમ્મીને મેં પહેલું પૂછ્યું કે મમ્મી હું દુકાન નાખવાનું છે તો કંઈ નહીં બેટા નાખ દે। અને હા, એક બીજી વાત કે હું આજે યુટ્યુબ લાઈનમાં કામ કરવાનું હતું ને તેમાં તો મારી ઘણી પરિસ્થિતિ ખરાબ હતી, તમે બી બધાએ દેખ્યું ઘણી ખરાબ હતી। પણ મને હોંસલો આપ્યો મારા મમ્મી, મતલબ હોંસલો આપ્યો મને મારી અહીં તો બેટા તું કર। તો આ મતલબ ફેર આપણે હાર નહીં માને। કોઈ બી ચીજમાં આપણા મા બાપ કીધે કે આ વસ્તુ કર તો હાર નહીં માનવાની। પણ આ એ વસ્તામાં તમે સક્સેસ થવું એટલી મહેનત કરો, બરાબર। અને હાવ છે બસ આતરું કેવું છે, બસ મા બાપની ઇજ્જત કરો અને ગામમાં ઇજ્જત વધારો।